दाहोद के तालाब फड़िया भीलवाड़ा स्थित साईं बाबा मंदिर के पास गंदगी का साम्राज्य है, जिसकी वजह से लोग बेहद परेशान हैं। तब मंदिर के संचालकों की ओर से अब वहां पर साफ सफाई की कामगिरी शुरू की गई है। दाहोद शहर के वार्ड नंबर 3 भीलवाड़ा तालाब फड़िये में 25 साल पुराना साईं बाबा का मंदिर है। दरअसल यहाँ पर जो है वो लेवलिंग ठीक से नहीं किया गया है। मंदिर का लेवल और जो इलाके का लेवल है उसमें अंतर है, जिसकी वजह से वहाँ पर खाली जगह में पानी भर जाता है, गंदगी होती है और लोगों को परेशानियाँ होती है। खुली जगह में गंदा पानी भरा रहता है, जिसकी वजह से वहाँ पर लोग काफ़ी परेशान हो रहे हैं। इस समस्या का कोई भी हल अभी तक सामने नहीं आया है, जिसके मद्देनज़र लोग परेशान हो चुके हैं। साथ ही भीलवाड़ा इलाके के लोग इस खुली जगह में कचरा भी डालकर जाते हैं, जिसकी वजह से गंदगी के साम्राज्य के साथ बदबू भी बढ़ गई है। ऐसे में साईं बाबा मंदिर में आने वाले भक्तों को भी परेशानियां होती है, जिसके मद्देनजर अब मंदिर के संचालकों की ओर से ही मंदिर की दिशा बदलने का फैसला लिया गया है और इस मामले के मद्देनजर खुद ही साफ सफाई भी शुरू की गई है। તમે અત્યારે જે પાછળ મંદિર જોઈ રહ્યા છો તે અત્યારે બહુ જ જર્જરિત અવસ્થામાં છે અને તમે જોઈ રહ્યા છો સાહેબ કે મંદિરની આજુબાજુ મંદિરના પરિસરની અંદર દર વર્ષે સાહેબ પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે ગંદકીનો જમાવડો એટલો થાય છે તેનાથી અહીંયા દર્શનાર્થીઓ આવતા નથી। અત્યારે સાહેબ અમારે એવી ફરજ પડી છે કે આ મંદિર એટલું આ ગંદકીના કારણે અને પાણી વરસાદી પાણીના કારણે આ મંદિરની જે અવસ્થા છે એટલી જર્જરિત થઈ ગઈ છે। અત્યારે સાહેબ અમારે આ મંદિરની રિનોવેશન કરવાની કંઈક જરૂર આવી પડેલ છે। અત્યારે જો આ મંદિરને અમે જો નહીં બનાવ્યું તો સાહેબ આ મંદિર કાં તો 2 મહિનાની અંદર, કાં તો 6 મહિનાની અંદર, કાં તો વર્ષની અંદર પડી જાય તેવી સ્થિતિમાં છે અને જો પડી જાય તો સાહેબ દર્શનાર્થીઓ આવે છે, કોઈને જાનહાનિ થવાનો સાહેબ ખતરો છે। તે માટે સાહેબ અત્યારે મારે આમ કહેવું છે કે આ મંદિરને આ મંદિર જે આ દિશામાં દેખાય છે અમારે તે પૂર્વ દિશાની અંદર એને બનાવવાનું છે, પણ એ બનાવવા પહેલા કે આજુબાજુ સાહેબ ગંદકી એટલી છે અને સ્માર્ટ સિટી અંતર્ગત જે ભૂગર્ભ ગટર લાઈન બનાવેલી છે એ ભૂગર્ભ ગટર લાઈનનું જે લેવલ છે સાહેબ આપણે સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ હતું તળાવ ઉપરના લેવલે છે અને જે ભૂગર્ભ ગટર લાઈન છે એનું કમસે કમ 1 થી 1.5 ફૂટ જેટલું સાહેબ અંતર છે। તો મારું એટલું કહેવું છે કે સાહેબ સ્માર્ટ સિટીના માણસો કાં તો જે અધિકારીની જે આ હદ લાગતી હોય એ માણસોને હું આજીજી કરું છું કે આ કાયદેસર એનું લેવલ કરવામાં આવે અને મંદિરની જે અમે દિશા જે પેલી પૂર્વ દિશાની અંદર અમે કરવાના છીએ તો એમાં અમારો સાથ સહકાર આપે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે હું આખા દાહોદની जनता ने नम्र अरज करूँ छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।